ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6ની અંદર વિષય હિન્દી. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર 1થી 8 પાઠ આપણે ભણી ગયા છીએ. આપણે પાઠ ભણી ગયા ને 1થી 8 પાઠ હિન્દીની અંદર પાઠ્યપુસ્તકની અંદર આપણે 1થી 8 પાઠ સરસ મજાના સમજી ગયા છીએ. તમને હોમવર્ક પણ આપતી હતી, વિડીયો પણ તમે સરસ મજાના જોતા જ હતા. હવે આપણે એક એ જ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં જેમ આપણે 1થી 8 પાઠ ભણ્યા છે ને એની અંદરથી જ પાઠ્યપુસ્તકની અંદરથી એક તમને પેપર પૂછાવાનું છે. 40 માર્કનું એ કુલ પેપર હશે. બરાબર, હવે આપણે પેપરની તૈયારી કરવાની છે. તો હું અહીંયા તમને હિન્દીની પેપર સ્ટાઇલ પહેલાં તમને સમજાવી દઉં છું. બરાબર, હવે તમને હું પેપર સ્ટાઇલ સમજાવું એની પહેલાં એક વાત કરી દઉં કે તમારે જે પેપર લખવાનું હશે એ પેપર તમારે એક પિન પેજની અંદર લખવાનું હશે. બરાબર, પિન પેજ તમારે એક લેવાનું છે. એ પિન પેજમાં સૌથી મહત્ત્વની વાત તમને કહું, આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. પિન પેજની અંદર સૌથી પહેલાં તમારે પૂરું તમારું નામ લખવાનું છે, ત્યાર પછી ધોરણ, તારીખ, વાર અને વિષય. બરાબર, સૌથી પહેલાં તો આપણે પૂરું નામ જ લખી નાખવાનું. ત્યાર પછી આપણે કેટલા ધોરણમાં ભણીએ છીએ, 6ઠ્ઠામાં હોય, 5મામાં હોય, 7મામાં હોય, એ પ્રમાણે વિષય. પછી તમારે વિષય લખવાનો કે કયું પેપર તમે આપો છો, હિન્દીનું છે, ગુજરાતીનું છે, ઇંગ્લિશનું છે. જે પેપર હોય તે પેપર તમારે લખવાનું, વિષય એનું નામ, પછી જે તારીખે તમે પેપર લખતા હોય તેની તારીખ અને વાર લખવાનું છે. આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર, પછી જો તમે સરખું તમારું નામ લખેલું નહીં હોય તો તમને એના માર્ક પણ તમે મેળવી શકશો નહીં. શું કામ કે અમને ખબર જ નહીં પડે કે આ કયા છોકરાનું પેપર છે. એટલા માટે નામ તો ખાસ બોલાવવું જ જોઈએ નહીં. અને વિષય, આ બધી માહિતી છે નામવાળી, એ સરસ મજાની તમારે યાદ રાખીને લખી લેવાની. આપણું નામ પૂરું લખાઈ જાય ત્યાર પછી એ ડિટેલ તમે લખી નાખી. ત્યાર પછી હવે તમારે પેપર કેમ લખવાનું છે એ તમને કહી દઉં. બરાબર, પેપરની અંદર માની લો કે તમને પહેલાં સૂચના આપેલી હશે કે પ્રશ્ન પહેલો વિકલ્પ લખીએ, ત્યાર પછી પ્રશ્ન હશે, નીચે 4 ઓપ્શન હશે. તો હવે તમારે પેપર કેમ લખવાનું છે, સરખું સાંભળજો. તમારે પહેલાં સૂચના લખવાની છે, ત્યાર પછી પ્રશ્ન લખવાનો અને ત્યાર પછી એનો જે નીચે સાચો આન્સર આવતો હોય તે લખવાનો છે. ઓપ્શન તમે નહીં લખો તો ચાલશે, ડાયરેક્ટ સાચો આન્સર. બરાબર, આટલું વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને લખવાનું છે. સારા અક્ષરે આખું પેપર વ્યવસ્થિત લખવાનું. સૂચના બધી આવતી હોય તે બધી સૂચના પણ લખવાની. પ્રશ્નો ફરજિયાત બધાના લખવા જ પડશે અને ત્યાર પછી એના નીચે સાચા આન્સર લખવાના છે. તો આખું તમને સમજાઈ ગયું હશે કે કેવી રીતના લખવાનું છે પેપર. બરાબર, હજી તમને જો ન સમજાતું હોય તો તમે રિપીટ, હું બોલી છું એ તમે રિપીટ સાંભળી લેજો. ચાલો, તો આપણે પેપર સ્ટાઇલ પહેલાં સૌથી પહેલાં સમજી લઈએ. પેપર સ્ટાઇલની અંદર ચાલો, પ્રશ્ન પહેલો એનો અ. निम्नलिखित प्रश्नों उत्तर के लिए दिए गए विकल्पों से सही विकल्प चुनकर लिखिए. શું હશે વિકલ્પ છે. બરાબર, વિકલ્પના માર્ક તમને સામે લખેલા છે 3. ચાલો, ત્યાર પછી પ્રશ્ન પહેલાનો બ. સહી વાક્यांश चुनकर विधान को पूर्ण कीजिए. એટલે એમાં શું હશે ખબર છે, તમને એક વાક્ય આપેલું હશે પણ એ વાક્ય અધૂરું હશે. શું હશે, વાક્ય અધૂરું હશે અને એના નીચે તમને 3 ઓપ્શન આપેલા હશે. એ 3 ઓપ્શનમાંથી એક ઓપ્શન સાચો હશે. બરાબર, એ તમારે વાક્ય સાચું પૂરું કરવાનું છે અને સાચો આન્સર લખવાનો છે. એના કુલ 2 માર્ક રાખેલા છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન પહેલાનો ક. સમાનાર્થી શબ્દ લખીએ. તો તમને ખબર જ છે, સમાનાર્થી શબ્દ 3 ગુણ હશે. ત્યાર પછી પ્રશ્ન પહેલાનો ડ. નીચે દિए गए शब्दों के विरोधी शब्द लिखिए. વિરોધી શબ્દ પણ તમને ખબર જ છે કેવી રીતના લખવાના છે, એના 3 ગુણ છે. ત્યાર પછી પ્રશ્ન પહેલાનો ઈ. નિમ્નલિખિત શબ્દ કા વચન પરિવર્તન કીજીએ. વચન પરિવર્તન કીજીએ એટલે આપણે પાઠમાં આવી જ ગયું છે, યાદ છે ને. વચન પરિવર્તન કોને કહેવાય. બરાબર, એના 3 ગુણ છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન બીજો જોઈએ આપણે. પ્રશ્ન બીજાનો અ. નિમ્નલિખિત વાક્યો में से संज्ञा पहचान कर लिखिए. 3 ગુણ. સંજ્ઞા, આપણને એક સરસ મજાનું વાક્ય આપેલું હોય, એ વાક્યમાંથી જે સંજ્ઞા શબ્દ હોય તે ગોતીને આપણે લખવાનો છે.
બરાબર, એના નીચે અંડરલાઇન કરશો તો પણ ચાલશે, અને જો એ વાક્ય આખું લખી અને એના સામે સાચો આન્સર લખશો તો પણ ચાલશે. ચાલો પ્રશ્ન બીજાનો બ. निम्नलिखित वाक्यों में से सर्वनाम पहचान कर लिखिए. કુલ ગુણ 3. સંજ્ઞા જેમ જ છે બરાબર, એની અંદર પણ તમે આખું વાક્ય લખી અને જવાબ નીચે અંડરલાઇન કરી શકો છો, અથવા તો આખો પ્રશ્ન લખીને સામે આન્સર લખી શકો છો. प्रश्न बीजानो क. निम्नलिखित वाक्यों में से विशेषण पहचान कर लिखिए. આ સંજ્ઞા અને સર્વનામ જેમ જ છે, એના પણ કુલ ગુણ 3 રાખેલા છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન બીજાનો ડ. शब्द समूह के लिए एक शब्द लिखिए. शब्द समूह એટલે ખબર છે ને, આખું વાક્ય હોય એનો અર્થ શું મિનિંગને કરતો હોય એ શબ્દ સમૂહ કહેવામાં આવે છે. એના કુલ 2 ગુણ રાખેલા છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન બીજાનો ઈ. निम्नलिखित मुहावरे के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए. એટલે કે રૂઢિ પ્રયોગ યાદ આવી ગયું ને, રૂઢિ પ્રયોગ છે બરાબર. એક વાક્ય લખેલું હોય, નાનું અમથી એક વાક્ય હોય, એનો સાચો અર્થ લખવાનો છે અને વાક્ય પણ પૂર્ણ કરવાનું છે. વાક્ય તમે સાચું બહારનું લખી શકો છો, પણ જો વ્યવસ્થિત બંધ બેસતું હોય તો જ એ વાક્ય ચાલશે, પણ અર્થ તો તમારે સાચો જ લખવો પડશે. એના કુલ આપણે 2 ગુણ રાખેલા છે. ચાલો પ્રશ્ન ત્રીજાનો અ. કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. કાવ્ય પંક્તિ છે ખબર છે ને, કાવ્ય પંક્તિ તો એના 2 ગુણ રાખેલા છે. ત્યાર પછી પ્રશ્ન ત્રીજાનો બ. निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. एक एक वाक्यના પ્રશ્ન 5 ગુણ રાખેલા છે. ત્યાર પછી પ્રશ્ન ચોથો. निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. એટલે કે 2-3 વાક્યના પ્રશ્ન છે, એના કુલ ગુણ 6 રાખેલા છે અને કુલ માર્ક છે 40. ચાલો આખી તમને પેપર સ્ટાઇલ મેં અહીંયા સમજાવી દીધી. પેપર છે એ અનુકૂળતા હશે તો આમાંથી જ પૂછાશે, અથવા તો પણ થોડુંક બહારનું પણ પૂછાઈ શકે છે. ચાલો તો હવે આપણે અસાઇનમેન્ટ સમજીએ. પ્રશ્નો પહેલાનો અ. निम्नलिखित प्रश्नों के उत्तर के लिए दिए गए विकल्पों से सही विकल्प चुनकर लिखिए. पहलू. शिकारी एक खाली जगह के पीछे छिप गया था. હવે શિકારી છે એ શેની પાછળ સંતાઈ ગયો હતો? પેડ. शिकारी एक पेड़ के पीछे छिप गया था. बीजू. हम सबका जीवन खाली जगह की कहानी है. सुख दुख. हम सबका जीवन सुख दुख की कहानी है. तीजू. जंगल में शिकारी ने एक खाली जगह को देखा. હવે જંગલમાં શિકારીએ કોને જોઈ હતી? હિરની. जंगल में शिकारी ने एक हिरनी को देखा. चौथो. बिच्छू को खाली जगह सूझी. बिच्छू ने શું સૂઝી હતી? શેતાની. बिच्छू को શેતાની सूझी. ચાલો ત્યાર પછી આપણે 5મું જોઈએ. 7 5 संख्या को शब्द में लिखिए. હવે ગિનતી એવી બરાબર ને, 7 5ની સંખ્યામાં કેવી રીતના લખાય? 75. 75 એટલે કે 7 5. ચાલો ત્યાર પછી છઠ્ઠું. खुश खुश कौन रहते हैं? खुश खुश कौन रहे? फूल. फूल खुश खुश रहते हैं. ત્યાર પછી 7મું. રેશમા की माँ क्या बनाना चाहती थी? રેશમાની મમ્મી છે એ શું બનાવવા માંગતી હતી? લડ્ડુ એટલે કે લાડવા. ત્યાર પછી 8મું. प्रत्येक हाथ के कितने सेवक है? 5. એટલે શું ખબર છે કે આપણો હાથ છે, હાથની અંદર આપણી આંગળી કેટલી છે? એક હાથમાં આપણી આંગળી કેટલી છે? 5. કેટલી છે? 5. ચાલો ત્યાર પછી છેલ્લું 9મું. ખેત કિસસે જોતા જાતા હે. હવે ખેતર આપણે આમ કરવું હોય બરાબર, ખેતી વાવી હોય તો એ શેનાથી આપણે ખેતર ખોદી શકીએ છીએ? તો હલ છે. શું આપેલું છે? હલ છે. ચાલો પ્રશ્ન પહેલાંનો અ અહીંયા પૂરો થયો. હવે આપણે પ્રશ્ન પહેલાંનો બ સમજીએ. સહી વાક્यांश चुनकर विधान को पूर्ण कीजिए. એટલે કે આની અંદર મેં તમને કીધું નહીં કે એક વાક્ય આપણને આપેલું હશે, પણ એ વાક્ય અધૂરું વાક્ય હશે. આપણે નીચે ઓપ્શનમાંથી સાચો આન્સર ગોતીને વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે. ચાલો પહેલું. हिरन इधर उधर भागने लगा क्योंकि. હવે એમ કહે છે કે ક્યાં ભાગવા લાગ્યો? કેમ?
वे गोली चलने की आवाज़ से डर गए थे। હવે આખું વાક્ય આમ થાય, हिरन इधर उधर भागने लगे क्योंकि वे गोली चलने की आवाज़ से डर गए थे। આ વાક્ય આપણે અહીંયા પૂર્ણ કર્યું। બીજું, प्रकृति लोगों में भेदभाव नहीं करती, इसीलिए वह सबको हवा, पानी और प्रकाश देती है। હવે આખી વાક્ય આપણે આમ પૂરું થશે ને कि प्रकृति लोगों में भेदभाव नहीं करती, इसीलिए वह सबको हवा, पानी और प्रकाश देती है। ચાલો ત્યાર પછી ત્રીજું જોઈએ, નન્ही पीड़ा से तड़प उठी क्योंकि, હવે નન્ही શું કામ આમ તડપતી હતી પોતાની પીડાથી? बिच्छू ने उसे डंक मार दिया था, बराबर ने? नन्ही पीड़ा से तड़प उठी क्योंकि बिच्छू ने उसे डंक मार दिया था। ચાલો ત્યાર પછી આપણે ચોથું જોઈએ, सूरज की किरणें એટલે શું થાય? આનો આન્સર શું થાય? सारे संसार को चमकाती है। सूरज की किरणें सारे संसार को चमकाती है। ચાલો આપણે આ બધાય સમજ્યા, ચાર વસ્તુ સમજાય એ શું હતા? આપણે એક અધૂરું વાક્ય આપેલું હોય, અધૂરું જે વાક્ય આપેલું હોય ને એ વાક્ય આપણે પૂરું કરવાનું હોય। શું કરવાનું હોય? નીચે 3 આન્સર આપેલા હોય, એમાંથી સાચો આન્સર ગોતીને આપણે વાક્ય પૂરું કરવાનું હોય। ચાલો ત્યાં આપણે જે વાક્ય પૂરા કર્યા, અધૂરા વાક્ય પૂરા કર્યા ને, ત્યાર પછી પ્રશ્ન પહેલાનો ક, સમાનાર્થી શબ્દ લખીએ। કયા શબ્દ છે? સમાનાર્થી શબ્દ। એનો મિનિંગ શું થાય? શબ્દ ભલે અનેક હોય પણ અર્થ એનો એક જ રહેવો જોઈએ। શબ્દ ભલે એક અથવા તો બે હોય પણ એનો અર્થ એ જ રહેવો જોઈએ, બે શબ્દનો અર્થ એ જ રહેવો જોઈએ। એને સમાનાર્થી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે। સમાનાર્થી શબ્દને બીજો કયો શબ્દ કહેવાય? પર્યાયવાચી શબ્દ પણ કહી શકાય છે। હવે તમને સૂચના એમ લખેલી આવે કે પર્યાયવાચી શબ્દ લખીએ તો પણ એને સમાનાર્થી જ કહેવાય, અને સમાનાર્થી શબ્દ લખીએ તો એને પર્યાયવાચી શબ્દ કહેવાય। બે શબ્દ છે એ ભલે અલગ છે પણ એનો મિનિંગ શું થાય છે? એક જ થાય છે। ચાલો એમાં પહેલું જોઈએ, માન। તો માન છે, માન શબ્દ, એ માન શબ્દના છે ને ભલે બે શબ્દ થાય પણ અર્થ એક જ રહેવો જોઈએ। માન એટલે સન્માન અથવા પ્રતિષ્ઠા, બરાબર? માન એટલે સન્માન અથવા પ્રતિષ્ઠા। બીજું, અંબર એટલે ગગન અથવા આસમાન, અંબર એટલે ગગન અથવા આસમાન। ત્રીજું, થિરકના એટલે નાચના, ચોથું, પુષ્પ એટલે ફૂલ અથવા કુસુમ, પાંચમું, સૂરજ એટલે સૂર્ય અથવા રવિ, છેલ્લું છઠ્ઠું, દિયા એટલે દીપક। ચાલો આપણે સમાનાર્થી સમજી ગયા અહીંયા। ત્યાર પછી આપણે પ્રશ્ન પહેલાનો ડ જોઈએ। प्रश्न પહેલાનો ડ, नीचे दिए गए शब्दों के विरोधी शब्द लिखिए। વિરોધી શબ્દમાં તો તમને ખબર જ છે, જે હોય એનો વિરુદ્ધ કરવાનો એટલે એનો સામો કરવાનો। આપણે એમ કહીએ છીએ કે હું અંદર છું, બરાબર? તો એનો વિરોધી શું થાય? એટલે આપણે એનું ઉલટું કરવાનું છે, બરાબર? હું અંદર છું તો એનું ઉલટું આપણે કરીએ તો શું થાય? બહાર। અને માની લો કે હું એમ કહું કે હું ઉપર છું તો એનું ઉલટું કરવાનું, ઉલટું જ કરવાનું થાય ને। હું ઉપર છું એટલે એનું શું થાય? ઉલટું એટલે હું નીચે છું, એમ એનો વિરોધી શબ્દ કહેવાય છે। ચાલો આપણે વિરોધી શબ્દ જોઈએ। પહેલું, નાખુશ, એટલે ખુશ હોય તો સામે શું થઈ ગયું? નાખુશ, એટલે આમ વિરોધમાં કરવાનું છે, એને વિરોધી શબ્દ કહેવાય। વિરોધી શબ્દને બીજો એને કયો? વિલોમ શબ્દ પણ કહેવાય। વિરોધી અથવા વિલોમ શબ્દ બે સૂચના અલગ અલગ હોય તો પણ એ જ થાય। વિરોધી શબ્દ મૂક્યો હોય તોય ભલે અને વિલોમ શબ્દ મૂક્યો હોય તોય ભલે। બીજું, બહુત થોડા, ત્રીજું, જન્મ મરણ, ચોથું, બુરાઈ ભલાઈ,
પાંચમું પાસ દૂર, પાસ દૂર. છઠ્ઠું શુભ અશુભ, શુભ અશુભ. છેલ્લું સાતમું પ્રકાશ અંધકાર, પ્રકાશ અંધકાર. બરાબર, આપણે આ સાતે સાત શબ્દ સમજી ગયા છીએ. આ શબ્દને વિરોધી શબ્દ કહેવાય છે. વિરોધી શબ્દ અથવા તો વિલોમ શબ્દ તરીકે ઓળખાય છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન પહેલાંનો એ જોઈએ. નિમ્નલિખિત શબ્દ કા વચન પરિવર્તન કીજીએ. વચન પરિવર્તન ખૂબ જ સહેલું છે, આમાં કાંઈ જ અઘરું છે નહીં. પેલું લડકા તો લડકે. બરાબર, વચન પરિવર્તન એટલે કે એક વચન હોય એનું બહુવચન કરવાનું ને બહુવચન હોય એનું એક વચન કરવાનું, એને વચન પરિવર્તન તરીકે ઓળખાય છે. પેલું આપણે ફરીથી જોઈ લઈએ. લડકા તો લડકે, પંખા તો પંખે, આંખ તો આંખે, આંખ તો આંખે, કિતાબ તો કિતાબે, કિતાબ કિતાબે, પૌધા પૌધે, પૌધા પૌધે, પેન્સિલ પેન્સિલે, પેન્સિલ પેન્સિલે. બરાબર, આ ખૂબ જ આસાન છે વચન પરિવર્તન કરવાનું, ખૂબ જ સરસ અને સહેલું પણ છે. બરાબર, સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી પ્રશ્ન બીજો એનો આપણે જોઈએ. નિમ્નલિખિત વાક્યો में से संज्ञा पहचान कर लिखिए. બરાબર, મેં તમને પેપર સ્ટાઇલમાં સમજાવ્યું ને એ જ પ્રમાણે છે. સંજ્ઞા એટલે આપણને એક વાક્ય આપેલું હોય, એ વાક્યની અંદર આપણને એક વાક્ય આપેલું હોય ને એ વાક્યની અંદર સંજ્ઞા શબ્દ, હવે સંજ્ઞા શબ્દ છે, હવે આપણે કેમ ગોતવો, વાક્યની અંદર જ હોય પણ એ સંજ્ઞા શબ્દ છે એ આપણે કેમ ગોતવો એ હું તમને અહીંયા શીખડાવું છું. ધ્યાનથી જોજો અને સાંભળજો. ચાલો, સર્વનામ શબ્દની અંદર મેં તમને કીધું ને કે હું તમને સમજાવું છું કે સર્વનામ શબ્દ એ કેવી રીતે આપણે ઓળખવો. બરાબર, સર્વનામ શબ્દ છે એ આપણે કેવી રીતે ઓળખશું, તો કોઈની પહેચાન એની અંદર હોય. બરાબર, કોઈકનું નામ હોય, સ્થાન હોય, ક્યાં, કોની, કોણ, કયો. બરાબર, આ બધા શબ્દ છે અમુક એવા આવતા હોય ને, ક્યાં, કોની, કોણ, કયો, કોના, નામ, સ્થાન, કોની, આ બધા શબ્દ આવે છે એ સંજ્ઞા શબ્દ છે. બરાબર, આપણે આની અંદર જોશું ને એટલે તમને ખબર પડી જશે. ચાલો સૌથી પહેલાં આપણે પહેલું જોઈએ. તાલાબ મેં કમલ ખીલે હે. તો કમલ શબ્દ છે એ સંજ્ઞા શબ્દ છે. બરાબર, જો સામે આન્સર લખેલો છે કે કમલ શબ્દ છે એ સંજ્ઞા શબ્દ છે. હવે આપણે કમલ શબ્દ છે ને એકવાર હટાવી નાખીએ, આપણે એમને બોલીએ કે તાલાબ મેં ખીલે હે. પણ શું ખીલું છે તાલાબની અંદર એ તો ખબર પડવી જોઈએ ને, શું. બરાબર, તાલાબની અંદર શું ખીલું છે, તો તાલાબ મેં કમલ ખીલે હે. બરાબર, કમલ ખીલે હે એટલે બરાબર, એટલે શું વસ્તુ ખીલી છે, વસ્તુ આવી. બરાબર ને, શું આવી, એક વસ્તુનું નામ છે વસ્તુ. બીજું સાગર કી શોભા દર્શનીય હે. સાગર શબ્દ છે એ સંજ્ઞા શબ્દ છે. હવે સાગર શબ્દ છે ને આપણે થોડીક વાર હટાવી નાખીએ. ખાલી જગ્યા કી શોભા દર્શનીય હે, પણ કોની છે આપણે એમ, દર્શનીય કોની શોભા છે, તો સાગર, કોણ થઈ ગયું. બરાબર, કોણ. ત્રીજું ભારત વિશાળ દેશ હે. તો અહીંયા ભારત શબ્દ છે ને એ આપણે આન્સર તરીકે છે સંજ્ઞા. તો વિશાળ દેશ હે, પણ કોણ વિશાળ છે. બરાબર, તો ભારત છે એ વિશાળ દેશ છે. ચોથું હિમાલય સબસે ઊંચા પર્વત હે. હવે હિમાલય આન્સર છે તો આપણે હિમાલયને એક બાજુ કાઢી નાખીને ડાયરેક્ટ આપણે બોલી સબસે ઊંચા પર્વત હે, પણ કયો પર્વત ઊંચો છે એ તો ખબર પડવી જોઈએ ને, કયો. બરાબર, તો હિમાલય સબસે ઊંચા પર્વત है. पाँचवों मंदिर में आरती के समय बहुत भीड़ होती है. आरती, आरती शब्द बराबर. मंदिर में खाली जगह के समय बहुत भीड़ होती है. પણ ક્યારે ભીડ થઈ છે, બરાબર, આરતી. એટલે અમુક એવા નામ છે, સ્થાન છે, વસ્તુ છે, કોણ છે, એવા જે શબ્દ આવતા હોય ને એને સંજ્ઞા તરીકે ઓળખાય. બરાબર. છઠ્ઠું નન્ની એક બતક કા નામ હે. નન્ની આન્સર છે. હવે આપણે નન્નીને એક વાર કાઢી નાખીએ. એક બતક કા નામ હે. બરાબર, એક બતક કા નામ હે.
પણ કોનું નામ છે બતક? એનું નામ શું છે? બરાબર, नाम छे नन्ही। नन्ही एक बतख का नाम है। 7. मुंबई में देखने लायक कई स्थान है। स्थान शब्द छे संज्ञा छे। मुंबई में देखने लायक कई खाली जगह है, पर शू स्थान? 8. मैंने मुसीबत में पड़े मित्र की सहायता की। मैंने खाली जगह में पड़े मित्र की सहायता की, પણ કેવી રીતના તે શું ક્યારે એની સહાયતા તું કરવા ગઈ હતી? એ રાજી હતો, દુઃખી હતો, શું હતો? તો મુસીબત. એટલે આમાં તમને ખબર પડે છે સંજ્ઞા શબ્દ આપણે કેવી રીતના ગોતવો. આની અંદર સંજ્ઞા શબ્દ છે એ નામમાં હોય, સ્થાનમાં હોય, વસ્તુમાં હોય ને કોણ છે આ એ શબ્દ છે ને એ આપણે એક પોઈન્ટ યાદ રાખવાનો કે નામ, સ્થાન, વસ્તુ અને કોણ આ બધા શબ્દ છે એ આવે ને એને સંજ્ઞા શબ્દ તરીકે ઓળખાય છે. ચાલો, સંજ્ઞા શબ્દ તમને યાદ રહી જ ગયું હશે. યાદ ન રહીએ તો મેં જે રિપીટ કર્યું છે એ તમે મેં જે બોલ્યું છે તમે એકવાર રિપીટ કરી લેજો. ચાલો, ત્યાર પછી આપણે સર્વનામ શબ્દ જોઈએ. પ્રશ્ન બીજો, બરાબર, એનો બ. निम्नलिखित वाक्यों में से सर्वनाम पहचान कर लिखिए. હવે સર્વનામ શબ્દ એટલે શું? તમને એમ થતું હશે કે સર્વનામ સંજ્ઞા આ મેડમ શું કરે છે? બસ સર્વનામ શબ્દ આપણે જોઈએ. બરાબર, એની અંદર આપણે જોઈએ મેં, તુમ, મેને. બરાબર, આ અમુક આવા જે શબ્દ આવતા હોય ને એને સર્વનામ શબ્દ તરીકે ઓળખાય છે. ચાલો, સર્વનામ શબ્દની અંદર શું યાદ રાખવાનું છે? સર્વનામ શબ્દ આવે ને, સર્વનામ શબ્દ એટલે મેં, હમ, મેરા, હમારા, મુझे, हमें, मुझसे, मुझसे, मेरे, आपको, आपका, वे, वह, उसे, उनका, उसकी, यह, ये, इसे, इसको, कौन, किसने, कुछ, कोई, किसी, कब, कैसे, क्या, जैसा, वैसा, स्वयं, आप, खुद. આવા બધા જે શબ્દ આવે ને, બરાબર, મેં, આપ, કુછ, કોણ, ઉસે, ઉસે, આ બધા શબ્દને સર્વનામ શબ્દ તરીકે ઓળખાય છે. બરાબર, એટલે કે મેં, હમ, મેરા, આપણે કોઈકનું નામ લેવાની જરૂર ન પડે. એમને આપણે કોઈનું નામ ન લે કે ચાચા, કાકા, આપ. બરાબર, આપ નહીં આવે, ચાચા, મામા, કાકા, આ બધા નામ ન લેવા પડે, વસ્તુના નામ ન લેવા પડે. આ બધા જે શબ્દ છે એને સર્વનામ શબ્દ તરીકે ઓળખાય છે. હવે તમે અંદર સમજશો એટલે તમને ખબર પડી જ જશે કે સર્વનામ શબ્દ કોને કહેવાય. ચાલો, પહેલું, મેં બુદ્ધિમાન લડકા હું. મેં એટલે મારે નામ લેવું પડ્યું કે હું દીપાલી છું, હું બુદ્ધિમાન છોકરી છું, છોકરો છું, અથવા એ નામ લેવાની જરૂર નથી. એમને આપણને મેંમાં ખબર પડી જાય. એટલે મેં શબ્દ છે એ સર્વનામ શબ્દ છે. બીજું, આપ કહા જા રહે હે. આપ એટલે મેં એમ કીધું કે ભાઈ તું આ છોકરીનું નામ હું ગમે તે લઉં કે વૃંદા તું ક્યાં જાસ, એમ મેં કીધું, આપ શબ્દ થઈ ગયો. આપ કહા જા રહે હે એટલે આપ શબ્દ છે એ સર્વનામ શબ્દ છે. દાલ મેં કુછ પડ ગયા હે. કુછ શબ્દ એટલે હું એમ કહું કે દાલ મેં મક્ખી પડ ગઈ હે. હવે મક્ખીની જગ્યાએ આપણે કુછ કીધું. શું કીધું? કુછ. દાલ મેં કુછ પડ ગયા હે. બરાબર. ચોથું, પતા નહીં કોણ દરવાજા ખટખટા રહા હે. કોણ એટલે કોણ બહાર છે એ આપણને ખબર નથી. આપણે અંદાજો પણ મારી શકીએ કે ચાચા છે, માસી છે, પપ્પા છે, પણ આ તો એમને આપણે કોઈના નામ લેવાની જરૂર નથી. બરાબર, એમને આપણે નામ સિવાય છે બીજા શબ્દ હોય એને સર્વનામ શબ્દ તરીકે આમાં ઓળખવામાં આવ્યા છે કે પતા નહીં કોણ દરવાજા ખટખટા રહા હે. તો કોણ. પુસ્તક रुचिकर है उसे मैं भी पढ़ूंगी. तो उसे એટલે કે કોને? ઉસે એટલે કે પુસ્તક રુચિકુર હે, પુસ્તકને હું પણ વાંચીશ. ઉસે શબ્દ છે એ સર્વનામ શબ્દ છે. હમ સબ મિલકર ક્રિકેટ ખેલેંગે. તો હમ એટલે આપણે બધાય આવી ગયા. હમ સબ એટલે આપણે બધાય સાથે મળીને ક્રિકેટ રમશું. તો હમ શબ્દ છે એ સર્વનામ શબ્દ છે. છેલ્લું, રવિવાર કો મેં બાજાર જાઉંગા. એટલે રવિવારે કોણ બાજાર જશે? મેં. એટલે મેં એટલે આપણે નામ લેવાની જરૂર પડી નહીં. રવિવાર કો મેં બાજાર જાઉંગા. તો મેં શબ્દ છે એ સર્વનામ શબ્દ છે.
સર્વનામ અને સંજ્ઞા શબ્દમાં તમને ખબર પડી ને કે કેવી રીતના હોય છે સર્વનામ અને સંજ્ઞા શબ્દ, બરાબર. સર્વનામ શબ્દ અને સંજ્ઞા શબ્દ બે અલગ વસ્તુ છે, બે મિક્સ તમે કરતા નહીં. હવે હું તમને કહી દઉં પહેલાં કે સંજ્ઞાની અંદર શું આપણે ધ્યાન રાખવાની છે. સંજ્ઞાની અંદર નામ, વસ્તુ અને સ્થાન હોય ને એ જ ખૂબ આપણે એની અંદર ધ્યાન રાખવાના છે. અને સર્વનામ શબ્દ છે ને એની અંદર નામની જગ્યાએ બીજા આવા છે ને મેં, આપ, ડાલ, કુછ એવા બધા શબ્દ આવે છે અને સર્વનામ શબ્દ તરીકે ઓળખાય છે. અને ચાલો આપણે છેલ્લું જોઈ લઈએ. પ્રશ્ન બીજાનો ક. નિમ્નલિખિત વાક્યો में से વિશેષણ પહેચાન કર लिखिए. વિશેષણમાં તો ખૂબ જ સહેલું છે, આમાં કાંઈ વિશેષણમાં એટલું બધું અઘરું તમને લાગે એવું છે જ નહીં, ઓમાં પણ નહીં લાગે, પણ આ એનથી પણ સાવ સહેલું છે, બરાબર. વિશેષણ શબ્દ આવે ને એટલે તમારે વસ્તુઓ ગણવી કેમ, આપણે ગણતા કેમ હોય, એક તો ગણતરી યાદ રાખવાની, એક રંગ યાદ રાખવાના, એક કેટલા થયા, બરાબર. આની અંદર એટલું બધું કાંઈ છે જ નહીં. કેવા, કેવી, રંગ ને કેટલા, આ 4 વસ્તુ જ યાદ રાખવાની છે. કેવા, કેટલા, કોણ, રંગ ને એવું બધું જ યાદ રાખવાનું છે. પહેલું જોઈએ. આસમાન મેં કાલે કાલે બાદલ છાયે હુએ હે. કાલે કાલે એટલે રંગ આવ્યો ને, બરાબર, એ રંગ છે એટલે આપણે આની અંદર મેં તમને કેમ કીધું રંગ યાદ રાખવાના. કેવા અથવા તો કેવા પણ ચાલે. આસમાન મેં ખાલી જગ્યા બાદલ છાયે હુએ હે, પણ કેવા, કાલે કાલે, તો વિશેષણ થાય કાલે કાલે. બીજું, ઊંચે પેડ પર સુંદર ફળ હે. ઊંચે સુંદર એટલે પેડ કેવું છે, ઝાડું કેમ છે, એકદમ ઊંચું છે અને ફળ એના કેવા છે, સુંદર છે. એટલે આ બે શબ્દ વિશેષણ થાય, ઊંચે પણ થાય અને સુંદર પણ થાય. ત્રીજું, સફેદ બકરી હરી ઘાસ ખા રહી હે. હવે કેવી બકરી છે, સફેદ કલરની, અને ઘાસ પણ કેવું ખાય છે, હરા રંગનું, એટલે બે વિશેષણ શબ્દ છે. છોટા લડકા સો ગયા. લડકા સો ગયા પણ કેવો, છોટા, છોટા એટલે કે નાનો છોકરો સૂઈ ગયો છે. વર્ગખંડ મેં 10 લડકિયાં બેઠી હે. કેટલી લડકી બેઠી છે, 10, એટલે મેં તમને કીધું કે ગણતરીવાળું પણ આમાં આવશે, રંગ, ગણતરીવાળું, કેવા, નાના મોટા બધું આની અંદર આવશે, એને વિશેષણ કહેવાય. છઠ્ઠું, કુત્તા વફાદાર પ્રાણી કહા જાતા હે. કુત્તા પ્રાણી કહા જાતા હે તો ખબર જ છે, પણ કેવો છે, વફાદાર છે. વફાદાર એટલે તમને ખબર પડે ને કે આપણા ઘરની રક્ષા કરે, વફાદાર, આપણી સાથે છેતરપિંડી ન કરે, આ વફાદાર આપણું છે. એટલે એમ કહે છે કે કુત્તા વફાદાર પ્રાણી કહા જાતા હે, તો વફાદાર શબ્દ છે એ વિશેષણ તરીકે ઓળખાય છે. ચાલો આપણે જે 6 વિશેષણ સમજી ગયા, ત્યાર પછી આપણને હજી 3 વિશેષણ આપ્યા છે તે આપણે સમજીએ. 7મું, કક્ષા મેં 4 બચ્ચે બેઠે હે. બરાબર, 4 છે એ વિશેષણ છે. કક્ષા મેં ખાલી જગ્યા બચ્ચે બેઠે હે, પણ કેટલા, બરાબર, કેટલા, તો 4. 8મું, नीम की पत्तियाँ कड़वी लगती है. તો કડવી વિશેષણ શબ્દ છે. नीम की पत्तियाँ ખાલી જગ્યા लगती है પણ કેવી લાગે, મીઠી લાગે, કડવી લાગે, ખારી લાગે, બરાબર, તો કડવી. 9મું છેલ્લું, નદી મેં કાલા પાણી હે. બરાબર, નદી મેં ખાલી જગ્યા પાણી હે, તો કેવું પાણી છે, કાલા. કેવું છે, કાલા. ચાલો અહીંયા આપણે વિશેષણ પૂરા કરીએ છીએ. આપણે આટલું જ આજે ચાલો આપણે આજનો વિડીયો છે એ આપણે વિશેષણ સુધી જ રાખીએ. ત્યાર પછી આવતીકાલે આપણે શબ્દ સમૂહ સમજવાના છે. પણ આજે હું તમને હોમવર્ક આપી દઉં છું. હોમવર્કની અંદર તમારે અસાઇનમેન્ટમાંથી વિકલ્પ લખવાના છે, બરાબર. અસાઇનમેન્ટમાંથી તમારે વિકલ્પ લખવાના છે. પ્રશ્ન, પહેલાં તો સૂચના લખવાની, ત્યાર પછી પ્રશ્ન લખવાનો, અને એની અંદર જે સાચો આન્સર આવતો હોય ઓપ્શન લખવાની જરૂર નથી, અબ પણ લખવાની જરૂર નથી. હું તમને પહેલું સમજાવું કે શિકારી એક ખાલી જગ્યા કે પીછે छिप ગયા થા, એ પ્રશ્ન લખો. ત્યાર પછી એનો નીચે આન્સર શું આવે છે, પેડ, તો પેડ લખવાનું, બી નહીં લખવાનું કે બી, પછી ખાલી બી નહીં, બી લખવું હોય તો લખવાનું, પણ એની સાથે પેડ પણ લખવાનું, બરાબર. આ વિકલ્પ તમારે એકવાર લખવાના છે અને એના નીચેથી આપણને અસાઇનમેન્ટમાં આપેલા છે પ્રશ્ન. પહેલાંનો બ, સહી વાક્यांश चुनकर विधान को पूर्ण कीजिए. આની અંદર એમ જ પહેલાં પ્રશ્ન લખો, સૂચના પછી પ્રશ્ન કે હિરણ ઇધર ઉધર ભાગને લગે ક્योंकि
બરાબર, એ પ્રશ્ન અને એનો જે આન્સર આવતો હોય તે આટલું આપણે તમારે આ લખવાનો વિકલ્પ કીધા અને સહી વાક્यांश चुनकर विधान को पूर्ण कीजिए. વિકલ્પ અને ઓલા સહી વાક્यांश चुनकर એ બે તો સામેના પેજ ઉપર હતા. હવે એના સામેના પેજ ઉપર સમાનાર્થી શબ્દ છે, વિરોધી શબ્દ છે અને વચન પરિવર્તન છે. બરાબર, હવે તમારે કેટલું હોમવર્કમાં લખવાનું છે એકવાર વ્યવસ્થિત સાંભળી લેજો. વિકલ્પ, સહી વાક્ય चुनकर विधान को पूर्ण कीजिए, સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ અને વચન પરિવર્તન કીજીએ. આ 5 વસ્તુ છે. બરાબર, પ્રશ્ન પહેલાનો અ, બ, ક, ડ ને ઈ. આ 5 પ્રશ્ન તમારે એકવાર હોમવર્કમાં સારા અક્ષરે લખીને પાકું કરવાનું છે. સારા અક્ષરે એકવાર લખજો અને પાકું કરજો. થેન્ક યુ.